श्रीकृष्णाय वयं नमः। सदासेव्या सदासेव्या श्रीमद्भागवती कथा यस्याः सरिश्चित्तं समाश्रयेत्। जो भागवतनी अंदर एक अद्भुत प्रसंग है। गया छेल्ला सत्संग में अमे चिंतन करी रहा था। भागवतनी अंदर ईश्वर प्रत्येना प्रेमनी बात आवे छे। ज्यां सुधी आपणो ईश्वर साथे संबंध थतो नथी त्यां सुधी ईश्वर प्रत्ये प्रेम नहीं आवे। अने ज्यां सुधी ईश्वर प्रत्ये प्रेम नहीं आवे त्यां सुधी अध्यात्म में आपणे आगळ वधी शकीशुं नहीं। आ स्पष्ट सिद्धांत है। आपणा बधानो एक स्वानुभव रह्यो। આપણે બધા રામકૃષ્ણ વિવેકાનંદ વેદાંત ભાવધારાથી જોડાયેલા છે કે અન્ય ભાવધારાથી જોડાયેલા છે। આપણે બધા ઉપાસકની શ્રેણીમાં પડીએ છીએ, બરાબર કે નહીં? હવે આપણે આપણા પોતાનું સ્વ અવલોકન કરીએ કે ભાઈ આપણું અત્યારે કેવું ચાલી રહ્યું છે। આધ્યાત્મિક જીવનમાં આપણે કેવી રીતે આગળ वधी रहा है, कितला आगळ वधी रहा है। तो अन्य रीते लेशुं नहीं। आपणा बधानो एमां गुणेशानंद सहितनी वात छे। हाँ, चाले छे, चाले छे। केम संसार में केम चाले छे, बस। जे प्रतिदिन नवो उत्साह, नवो आनंद, नवी तड़पन, नवी अनुराग, नवी व्याकुलता ये आपणा हृदय में प्रगट थती नथी। हूँ खोटो होय तो मने जरा टकोर करजो, हाँ प्लीज। कारण के आपणे बधा एक पाटली परना ज विद्यार्थीओ छे, समझी लो। ए तो आ तमे आसन अहीं आप्युं छे એટલે અહીં બેઠા છે, बाकी कोई फरक है नहीं, समझी लेजो। तो आपणे आपणा पोताना उपासनानी वात करीए तो आपने जे आनंद, व्याकुलता अने उत्साह मळवो जोईए एनो आपने कंईक अभाव लागे छे। आपणी उपासनामां लागे छे के नहीं? हाँ के ना? कारण शुं छे? आपणो संबंध थयो नथी, अथवा तो संबंध थयो छे तो ए संबंधमां हजू दृढ़ता आवी नथी। आ समझवानुं छे। प्रमाण शुं छे? जो संसार में आपणो बधानी साथे कोईक ने कोईक संबंध छे। कोईकनो पति पत्नीनो छे, कोईनो माता पिता संताननो छे, कोईकनो मित्रनो, स्वजननो, प्रियजननो, आत्मीयजननो संबंध छे। उदाहरण तरीके लीए आपणे के संतान गमे एटलुं मोटुं होय, मां माटे संतान संतान ज छे। हवे अमने सांजनो समय 6 वाग्यानो होय अने 6 वागे पाछा न आवे, तमे राह जोशो 7:30 सुधी अने फोन करो, आ करो, फोन स्विच ऑफ आवे, पछी शुं थाय छे? मन व्याकुळ थई जाय छे ने, शुं थयुं? छेवटे कशुं नहीं मळे तो शुं करशो? रिक्शा करीने ज्यां एक एनुं मन निवास स्थान छे के जे के जो ऑफिस दुकान जे गणो त्यां गणो ત્યાં પહોંચી જઈશું કે નહીં? हाँ भाई શું થયું? અમારો દીકરો કે અમારા પતિ કે અમારી દીકરી કે અમારા ભાઈ જે ગણો હોય તે ગણો, એ આયા નથી હજુ સુધી। હૃદય વ્યાકુળ થઈ જાય છે કે નહીં? હા કે ના? હવે આપણે પોતાની સ્વજાતને પ્રશ્ન પૂછીએ, આપણું હૃદય એટલું વ્યાકુળ શું ક્યારે પ્રભુ દર્શન માટે થયું છે? आ प्रश्न पूछवानो छे। आ व्याकुलता आवी
કોઈકની યાદમાં આપણા આંખમાંથી બે આંસુ ટપકી જાય છે ને? શું પ્રભુની યાદમાં ક્યારે અશ્રુ ટપક્યા? કે હાય આપણું જીવન આટલું વ્યતીત થઈ ગયું, અન્ય રીતે લેશું નહીં, આપણે બધા મોટા ભાગે બધા આપણે કિનારે આવેલા જ છે, બરાબર છે કે નહીં? આજે કાં તો કાલે વધીને એટલું જ છે આપણી પાસે સમય. તો ક્યારે શું ભગવાન માટે આપણા આંખમાંથી અશ્રુ ટપક્યા છે? ભગવાન માટે આપણું હૃદય વિકલ થયું કે બસ પ્રભુ હવે નથી રહેવાતું? તો કદાચ થયું હશે, પછી પાછું જેવું હતું એવું ને એવું થઈ ગયું છે. બે ઘડી કંઈક ભાગવત વાંચીએ કે ઠાકુરમાં સ્વામીજીની પુસ્તકો વાંચીએ, ઠાકુરનું વાંચીએ, વ્યાકુળતા વિશે વાંચીએ તો ટપકા નીકળી જાય છે. સમજી લો, એ અવસ્થા કેવી છે? આપણી માખી જેવી. માખી ક્યારેક પાયખાના ઉપર બેસે અને મીઠાઈ પર બેસે, અને ક્યારેક ગટરમાં બેસે, પણ કેવળ મીઠાઈ ઉપર બેસે એટલે કેવળ મધ ઉપર બેસે એ મધુમક્ખી કહેવાય. તો આ કેમ નથી થયું? કારણ કે આપણો સંબંધ પાકો થયો નથી. કેમ સંબંધ પાકો થયો નથી? કારણ કે ભગવાનને હજુ આપણે આપણા પોતાના ગણ્યા નથી. કઈ રીતના પોતાના ગણવાના છે? બહુ સુંદર સમજાવે છે શાસ્ત્ર. જો આપણો સંસાર સાથે જે કંઈ સંબંધ છે, પિતા પુત્ર, બધા ગણી લો તમે પ્લીઝ, જે કોઈ XYZ સંબંધ, વિચાર કરો. આપણે મા સાથેનો આપણો બધાનો સંબંધ બહુ લાગણીવાળો હોય છે, બરાબર છે? આપણે કહીએ મા તે મા, બીજા બધા વગડાના વા. માના ગર્ભમાં આવ્યા એ પહેલાં શું મા સાથે કોઈ સંબંધ હતો? 9 માસ માએ આપણને પોતાના પેટમાં રાખ્યા એ પહેલાં મા સાથે કોઈ સંબંધ હતો? જવાબ બોલો, હા કે ના બોલવાનું ભાઈ? નહીં. કાં તો માનું શરીર અથવા આપણું શરીર જતું રહેશે તો મા સાથે કોઈ સંબંધ રહેવાનો છે? નહીં ને? તો પહેલાં પણ નહોતો, પછી પણ રહેવાનો નથી. એટલે આદિમાં ન હતું, અંતમાં પણ નથી. તો મધ્યમાં શું સાચું છે? જે શરૂઆતમાં ન હતું, અંતમાં પણ નથી, પણ મધ્યમાં આપણને લાગે છે કે છે. તો હવે તર્કથી વેદાંત આપણને લઈ જાય છે, શાસ્ત્ર લઈ જાય છે. વિચાર કરો, શું એ સત્ય છે? હા કે ના? ના. પણ આપણને એ સાચું લાગતું, કારણ કે સ્વાભાવિક છે ભાઈ, આપણે જોડાયેલા છે સંબંધથી. તમે ગમે મોટી મોટી વાતો કરો, માં મહારાજ સંસારમાં અમારે રહેવાનું છે, તમારો તો આશ્રમ છે. સીધી વાત કરશો તમે, બરાબર છે કે નહીં? હા કે ના? જો હવે અહીં શાસ્ત્ર સમજાવે છે, ભગવાને આપણને કહ્યું કે હું તારો જન્મો જન્મથી તારો સાથી છું. મમઈ વાંસો જીવલોકે જીવભૂત સનાતન. ભગવાન આપણે અનેક જન્મોથી એના કોખમાં ધારણ કરીને આવ્યા છે. એટલા માટે માએ કહ્યું, જુઓ માનું એક એક વાક્ય તમે સમજો, જ્યાં સુધી એના ઊંડાણમાં નહીં જવું ને, ઉપર ઉપર તરવાથી કાંઈ મળવાનું નથી. આ તો બહુ સહેલું, બહુ સરળ શબ્દોમાં, કાંઈ સરળ શબ્દોમાં કહ્યું નથી, બહુ ગુઢાર્થથી કહ્યું છે. તો આપણે અંદર જતા નથી. સમજો, માં કહે છે કે બેટા, તારી માએ તને જે જન્મ આપ્યો છે, તારી ગર્ભધારણી માં તો કેવળ આ જ જન્મની માં છે. શબ્દ પર ધ્યાન આપજો. પણ હું તને જન્મો જન્મથી મારા કોખમાં વહન કરીને આવી રહી છું, માએ કહ્યું છે. શું છે? આ કહે છે મારો અને તારો સંબંધ તો નિત્ય છે. જે માતા પિતા સાથે આપણો સંબંધ થયો છે આ જન્મમાં કર્મને કારણે છે. ગયા જન્મમાં કોણ માતા પિતા હતા? ગણો, યાદ છે? આપણને કોઈને યાદ નથી. બહુ સમજવાની વસ્તુ છે. એટલે માએ કહું, હું તને જન્મો જન્મથી મારા કોખમાં વહન કરતી આવી છું. બેટા, હું તારી શારદા, આપણે રાસ બિહારી મહારાજને કહ્યું, હું તારી ગુરુ પત્ની નથી, ગુરુ માં નથી, હું તારી સાચુકી માં છું. આ શું છે? આ છે મમઈ વાંસો જીવલોકે સનાતન.
મેં સ્પષ્ટ કહ્યું, સંસારના જે કોઈ સંબંધ છે બધા ખોટા છે. મારી સાથે તારો જે સંબંધ છે એ જ સાચો છે. આ સ્પષ્ટ કહી દીધું. ઠાકુરમાં સ્વામીજીનું જીવન અને ઉક્તિ શાસ્ત્રથી સમજીશું તો સમજ પડશે. નહીં તો હા આપણી માં છે વંદન કરીશું એક ભાવથી, પણ ગુઢાર્થમાં ઉતરી શકીશું નહીં. એટલે આપણને શું લાગે છે બધાને કે 30 વર્ષ પહેલાં જેવા હતા એવા ને એવા જ હજુ આપણે. પ્લીઝ ડોન્ટ ટેક મી અધર વે. થોડું ઘણું ના ભાઈ, પહેલાં એક માળ થતી તો વધીને 4-5 માળા થાય છે અને આશ્રમમાં આપણા આંટા વધી ગયા. એથી વિશેષ કાંઈ ફરક પડ્યો નથી. પણ આમાં આપણે અટકવાનું નથી. ઠાકુરની વાત યાદ રાખવાની છે, આગળ વધવાનું છે. કઠિયારામ બ્રહ્મચારીએ કઠિયારાને કહ્યું કે શું કહ્યું? આગળ વધો, આપણે અટકવાનું નથી. હવે જો આ સંબંધ કેવી રીતે મજબૂત થાય? શાસ્ત્ર સમજાવે છે, ભગવાને સ્પષ્ટ કહ્યું. ભાગવત, કથામૃત બધી જગ્યાએ એક જ વાત મળશે. ગીતા, ઉપનિષદ બધી જગ્યાએ કે ભગવાન સાથેનો સંબંધ પાકો કરવો હોય તો ભગવાન સાથે પ્રેમ કરવો પડશે. હવે આ પ્રેમ કેવી રીતે થશે? ભાગવત બહુ સ્પષ્ટ કહે છે, મહાત્માઓ પાસેથી ભગવાનની કથા સાંભળો. ખરેખર કહું છું, સ્વાનુભવથી ને બધેથી તમારે જે રીતે લેવું લઈ લો. ભગવાન સાથે પ્રેમ કરવો હોય તો એક જ વસ્તુ છે, ખૂબ ભાગવતનું શ્રવણ કરો. એકદમ. એટલા માટે ઠાકુરે કહ્યું ભાગવત ભક્ત ભગવાન, ઉપનિષદ ભક્ત ભગવાન નથી કહ્યું. અહીંયા કંઈ બીજા શાસ્ત્રને મેં નિમ્ન બતાવીએ છીએ એવું ના સમજશો. પ્લીઝ ડોન્ટ ટેક મી અધર વે. મારા વાક્યને અર્થને અનર્થ કરશો માં. ઉપનિષદ ભક્ત ભગવાન નથી કહ્યું, ગીતા ભક્ત ભગવાન નથી કહ્યું. શું કહ્યું? ભક્ત ભાગવત ભગવાન. આ કંઈ વર્ણાનુપ્રાસ અલંકાર પ્રમાણે નથી કહ્યું. ગુજરાતીમાં વર્ણાનુપ્રાસ અલંકાર ખબર છે ને આપણને, કાકાએ કાકીને કહ્યું, બસ એ રીતે ઠાકુર નથી બોલ્યા. આ તો અવતાર વરિષ્ઠ છે, એક એક શબ્દ બહુ વિચારી કરીને બોલે છે. તો કહે છે કે ખૂબ ભાગવતનું શ્રવણ કરો. અને સત્ય છે, જ્યાં સુધી ભાગવતનું શ્રવણ નહીં કરીને તો ભગવાન સાથે પ્રેમ થતો નથી. ભાગવત એક એવો અદ્ભુત ગ્રંથ છે, ભગવાન સાથે આપણને પ્રેમ કરાવી દે છે અને અનુભૂતિ કરાવે છે કે ભગવાન મારા પોતાના છે અને હું ભગવાનનો છું. સમજો. અને જ્યારે આ ભાવના આવશે એટલે શું થશે? સ્પષ્ટ સિદ્ધાંત આવશે. આપણે અત્યારે માનવા તૈયાર નથી કે ભગવાન મારા છે ને હું ભગવાનનો છું. આ સ્પષ્ટ સિદ્ધાંત છે. આપણને ખબર છે આપણે ભગવાન અને ભગવાન આપણા, પણ એ એક માનસિક મર્યાદા સુધી ખબર છે. બરાબર છે કે નહીં? હા કે ના? હૃદયના ગુઢાર્થમાં આપણને ખબર છે કે બીજા બધા મારા છે, કશુંક થશે તો મને એ લોકો આવીને મદદ કરશે, સહાયતા કરશે. ગુણેશાનંદને જે કંઈક થશે તો આશ્રમવાળા છે, હોસ્પિટલે તો લઈ જશે. પ્લીઝ ડોન્ટ ટેક મી અધર વે. ઇટ્સ અ વેરી પ્રેક્ટિકલ થિંગ આઈ એમ ડિસ્કસિંગ વિથ યુ. બહુ વ્યવહારિક દ્રષ્ટિથી હું વાત કરી રહ્યો છું. એકદમ. હવે શું કહે છે કે ઈશ્વર સાથે પ્રેમ કરવું હોય એટલે ઈશ્વરને કહો. બહુ સુંદર કહ્યું છે કે પહેલાં મહાત્માઓ પાસેથી કથા સાંભળીશું ભાગવતની. એટલે શું થશે? આપણા મનમાં ભગવાન પ્રત્યે શ્રદ્ધા જાગશે. અને શ્રદ્ધા જાગશે એટલે પ્રેમના સેતુનું નિર્માણ થશે. અને આ સેતુ જેટલું મજબૂત બનશે એટલું શું થશે? વિશ્વાસમાં પરિણત થશે. શ્રદ્ધા પછી શું આવે છે? શ્રદ્ધા પછી વિશ્વાસ. ભવાની શંકરો વંદે. બોલો. શ્રદ્ધા વિશ્વાસ રૂપિણમ. ભવાની શ્રદ્ધા છે, શિવજી કોણ છે? વિશ્વાસ છે. તો શ્રદ્ધા પછી વિશ્વાસ આવવાનો છે. અને વિશ્વાસ આવશે એટલે શું થશે? લાલા હમ તુમારે ઓર તુમ હમારે હો. આ વિશ્વાસ આવશે પછી. જીએંગે તો લાલા કે લીએ, મરેંગે તો લાલા કે લીએ. આ થશે. અને એટલા માટે નિત્ય પ્રાર્થના કરવાની છે ભગવાનને કે ભગવાન હું તારો છું. સમજી લો, આપણને સાચું નહીં લાગે, આ ખોટું કરતા કરતા સાચું થઈ જશે. આ સમજવાનું છે. ભગવાનને આપણે પ્રાર્થના કરવાની, હું તારો છું ને તું મારું છું, મને આ સાચું નથી લાગતું છતાં હું આ કહું છું.
અને એ ખોટું કરતા કરતા એ સત્ય સંબંધ થઈ જશે ભગવાન સાથેનો. આ ભગવાનના સાથેના સંબંધની વિશેષતા છે કે ભગવાન સાથેનો સંબંધ આપણો મજબૂત બનાવે. ખોટેથી આપણે શરૂ કરવાનું છે પણ એ સત્યમાં પરિણત થશે, કારણ કે સત્ય એ જ છે, બીજું કશું સત્ય નથી. ગીતામાં સ્પષ્ટ કહ્યું, ના સતો વિદ્યતે ભાવો ના ભાવો વિદ્યતે સત ઉભયોરપી દૃષ્ટોંતઃ સ્ત્વનયો તત્વદર્શિભિઃ. અસતની અહીંયા સત્તા નથી, સતની જ એકમાત્ર સત્તા છે. તો સત્ય શું છે? ભગવાન આપણા છે ને આપણે ભગવાનના છીએ. અને આ આવશે પછી શું થશે? શરણાગતિ આવશે. આ બહુ સમજવાનું છે. જ્યાં સુધી આપણામાં શરણાગતિ નથી આવી, જો ભગવાન કોઈ બજારની વસ્તુ નથી કે આટલી તપસ્યા કરીશું, આટલા જપ કરીશું, આટલા તપ કરીશું એટલે ભગવાન આપણને મળી જશે. આપણે બધા એક વસ્તુ યાદ રાખવાની છે, આપણે જે અહીંયા બેસીને અત્યારે સત્સંગ કરી રહ્યા છે, આપણે આ રામકૃષ્ણ વિવેકાનંદ ભાવધારા સાથે જોડાયા, એમાં આપણી કોઈ તપસ્યાને કારણે આપણે જોડાયા નથી. આ તો ભગવાનની કૃપાથી આપણે કેવા સળગતા હતા અને ભગવાને હાથ પકડીને આપણને એના ચરણમાં લાયા છે. આ કૃપા માર્ગ છે, આ સાધન માર્ગ નથી. આ બહુ સમજવાનું છે. જો આપણે એવું સમજતો કે મારા પુણ્યને કારણે અહીં આવ્યા છો, પૂરું થઈ જશે, આગળ કશું નહીં થાય. મારા પુણ્ય કર્મ, મેં સાધન ભજન કર્યું, બિલકુલ નહીં. આપણે જો આપણા પોતાનું કંઈ કરી શકીશું તો કેવળ અમંગળ જ કરીશું. પણ ભગવાન જ્યારે આપણું કરશે ત્યારે શું કરશે? મંગળ ભવન અમંગલહારી. બસ ભગવાન આપણું મંગલ કરવાના છે. એટલે આપણે ત્યાં સડતા હતા સંસારમાં, ભગવાનનો અનુગ્રહ થયો આપણી ઉપર અને ભગવાન આપણને ખેંચીને એના ચરણમાં લઈ આવ્યા છે. આ પહેલો સિદ્ધાંત છે. ત્યારે શરણાગતિ આવશે. હવે જુઓ, આપણા જીવનમાં આપણે બધા કહીએ છીએ રામકૃષ્ણ શરણમ, રામકૃષ્ણ શરણમ, રામકૃષ્ણ શરણમ શરણ્યે, એટલે શરણાગતિ છે. આપણે વિચાર કરીશું આપણે શરણાગત છીએ? નથી થઈ શકતા. શરણાગતિનું પ્રથમ સોપાન શું છે? બહુ સુંદર સમજાવે છે શાસ્ત્ર, આચાર્ય અને ગુરુ, મહાત્મા લોકો. ભગવાન પાસે જઈને આપણે ચોખ્ખું પહેલાં કહેવાનું છે, પ્રભુ તારા તરફ આવવા માટે મારામાં જે કોઈ દુર્ગુણો હોય એ બધા દૂર કરો અને જે ગુણની આવશ્યકતા હોય પ્રભુ એ તુરંત પ્રગટ કરો. ઠાકુરજી સામે આ કહેવું પડશે કે જો મારામાં તાકાત હોય પ્રભુ મારા દુર્ગુણ દૂર કરવાની, તો તારી પાસે આવવાનો જ નહોતો. મને ખબર છે મારામાં શક્તિ નથી, હું શક્તિહીન છું, સામર્થ્યહીન છું. આજે જીવનના આટલા 50 વર્ષ વીતી ગયા પણ હજુ દુર્ગુણમાંથી હું બહાર આવી શક્યો નથી. કૃપા કરી મારામાં જે દુર્ગુણ છે બધા દૂર કરો પ્રભુ, અને જે સદગુણની જરૂર હોય કૃપા કરી તુરંત પ્રગટ કરો. ભગવાન આદ્ય શંકરાચાર્ય કહ્યું દેવી અપરાધ ક્ષમાપાન સ્તોત્ર આપણે કરીએ છીએ ને, ગઈએ છીએ, ગાઓ. મત સમ પાપકી નાસ્તિ પાપાગ્નિ ત્વત સમાનહિ. મારા જેવો પાપી બીજો નથી અને તારા સિવાય પાપને દૂર કરનારી બીજી કોઈ આ જગતમાં છે નહીં. પછી શું કહે? એવમ જ્ઞાત્વા મહાદેવી, એવું જાણીને હે મહાદેવી, યથા યોગ્યમ, જે કરવું એ તુરંત કરો, એક ક્ષણને વિલંબ કરો માં. અને એવું નથી કહ્યું કે આવું કરો. શું કહ્યું? જે કરવું હોય તે બધું, જે કરવું યોગ્ય તુરંત કરો, તોડી નાખો, સળગાવી દો, જે કરવું હોય તે કરો. પહેલું શરણાગતિનું છે. આ આપણી જે વિશ્વંભરી સ્તુતિ છે ને એ પૂર્ણ શરણાગતિની અવસ્થાની છે. સમજી લેજો. ભૂલો પડી ભવરણે ભટકું ભવાની,
सूझे नहीं लगी र कोई दिशा जवानी बासे भयंकर बड़ी मन ना उतापो माम पाही ओम। આપણી સ્થિતિનું વર્ણન છે કે નહીં? એક એક પંક્તિ તમે જુઓ પૂર્ણ શરણાગતિની છે. આ સ્તુતિ સામાન્ય નથી. હજારો વાર આપણે ચિંતન કર્યું છે કે નહીં? આના જેવી સ્તુતિ જગતમાં બીજી નથી. લખીને રાખી દેજો. મા પ્રત્યેની એકદમ છાતી ઠોકીને કહી શકું. મરાઠી ભાષામાં નથી, તેલુગુમાં નથી, હિન્દીમાં નથી. એકમાત્ર આપણી કેવું ઉચ્ચ મહાત્માએ લખ્યું છે. કઈ અવસ્થા પરથી લખ્યું છે તો વિચાર કરો તમે. કોઈ સામાન્ય સ્તુતિ નથી. આ સ્તુતિ મારાથી પલ્લીમાં થતી જ નથી, સંભવ જ નથી. આપણે મને હચમચી જઈશ, રૂવાડા ઉભા થઈ જાય છે આપણા. બસ માં હવે અમારું બીજું કોઈ આશ્રય નથી. સમજી લેજો, આ શરણાગતિ બતાવે છે. એટલે ભગવાનને આપણે એ જ કહું, મારામાં મારા દુર્ગુણ દૂર કરવાની કોઈ તાકાત નથી. અને એક એક દુર્ગુણ બોલતા જાઓ. મહાત્માએ ત્યાં સુધી કીધું, ભગવાન સામે જઈને હાથ ફેલાવવાનો, કાપડ ફેલાવી દેવાનું. માતાઓ પોતાનો અંચલ પાત્ર છે ને, સીધો છેડો પાડે છે, બરાબર છે કે નહીં? પાલવ પાથરી દે છે સીધો. ભગવાન મને દીનતા આપો, મને પ્રેમ આપો, હું ભિખારી છું. સીધી વાત. મારામાં તમારા પ્રત્યે પ્રેમ છે જ નહીં. અહીંયા તો જગત અને વાસના પ્રત્યે પ્રેમ ભરેલો છે. સમજી લેજો, પ્રભુ તારા પ્રત્યે કોઈ પ્રેમ અમારામાં નથી. મને દીનતા આપ, મને પ્રેમ આપ, મને શરણાગત બનાવ. આ પહેલી શરત થઈ. બીજું ભગવાને કહ્યું છે, મન વચન કર્મથી મેં જે કોઈ પાપ કર્યા છે પ્રભુ એને તુરંતમાં આગ પ્રગટાવો, સળગાવી દો. મન વચન અને કર્મથી. એટલે આપણા સૂક્ષ્મ શરીરના કારણ શરીરના બધા પાપો નષ્ટ થશે. અને ત્રીજું, પ્રભુ હું તમારી આજ્ઞામાં રહું, તમારી મર્યાદામાં રહું. શાસ્ત્ર મર્યાદા, ગુરુ મર્યાદા અને ધર્મની મર્યાદામાં રહું. આ ત્રણ વસ્તુ થઈ. હવે જ્યારે આપણે આ પ્રાર્થના કરીએ અને પછી જો આપણાથી ખોટું કર્મ થાય તો આપણી શરણાગતિમાં ખામી છે. આપણે કોઈ પારકાની નિંદા કરવા બેઠા, 4 જણા બેસીને પેલો આવો ને પેલી આવીને અહીં તો આવું થાય છે, આશ્રમમાં આમ થાય છે, પૂરું થઈ ગયું, પીલડું વળી ગયું, ભૂલી જાઓ. આપણે આ જ કર્યું છે મોટા ભાગે, એટલે ખબર છે કેવું છે અવસ્થા. પ્લીઝ ડોન્ટ ટેક મી અધર વે. વિથ ઓલ ડ્યુ રિસ્પેક્ટ આઈ એમ ટેલિંગ. જે કરવું જોઈએ આપણે કર્યું નથી. સમજો. એટલે પ્રતિપળ ભગવાનનું સ્મરણ કરવાનું છે. અને આ શરણાગતિ છે. અને હવે આ શરણાગતિ આવ્યા પછી પ્રેમ આવે છે. પ્રેમ સામાન્ય નથી. એમ ના સમજો ભગવાન પ્રત્યે બે આપણે ટૂંકું કરી દો, અમારે તો ઠાકોર પ્રત્યે બહુ પ્રેમ ને અમારે તો આમ ને તેમ. હવે મોટી મોટી કરવાની કાંઈ જરૂર નથી. સમજી લેજો. જ્યારે જગતનું વિસ્મૃતિકરણ થશે, એટલે જગત મનમાંથી વિસ્મૃત થશે, ત્યાર પછી પ્રેમ પ્રગટ થાય છે. આ પ્રેમ આપણે બોલીએ છીએ બહુ સરળ છે, ઢાઈ આખર પ્રેમ કા, એ બહુ સરળ છે. એટલે આપણે બહુ કેઝ્યુઅલી બોલીએ છીએ. આ કેઝ્યુઅલી બોલાય એવું નથી. પ્રેમ ક્યારે પ્રગટ થાય છે? મોક્ષ પછી પ્રેમ આવે છે, જ્યાં મોક્ષની પણ કામના નથી. મારે મોક્ષ પણ હુ કેર્સ ફોર મુક્તિ? મોક્ષ માટે કોણ પરવાહ કરે છે? અમે તો હરિના જન ન માગીએ મુક્તિ, માગીએ જન્મો જન્મ અવતાર. નિત નિરખવા નંદકુમાર. આ છે પ્રેમ. હવે આ પ્રેમની શરૂઆત ક્યાંથી થાય છે? જુઓ, આપણામાં ઈશ્વર પ્રત્યે પ્રેમ છે કે નહીં એને ચકાસવાનો છે અને એના પ્રમાણ બતાવ્યા છે. પ્રેમ જે છે ક્યારેય તૂટતો નથી. જગતમાં જે પ્રેમ છે એને પ્રેમ કહેવાય નહીં, એને મોહ કહેવાય છે. સમજો.
જગતમાં જે માતા પિતાનું, સંતાન, ભાર્યા, પતિનો, જે કંઈ બીજું મિત્ર સ્વજનનો એ મોહ છે, એ પ્રેમ નથી. કારણ કે એ પ્રેમ દિવસે ને દિવસે ઘટે છે, પણ ક્યારેય વધતો નથી. તમારું સંતાન જ્યારે એક દિવસનું હતું, કેટલો બધો પ્રેમ હતો. બધાને અનુભવ છે. તમે પિતા બન્યા છો, માતા બન્યા છો. 6 મહિનાનું થયું તારે પૂછો માં. 6 વર્ષનું થયું તો પ્રેમ ઓછો થઈ ગયો. 16 વર્ષનું થયું તો હજુ ઓછો થયો. 36નો થયો તો હજુ ઓછો થઈ ગયો. પછી તો ખબર છે, આ જગતનો નિયમ છે, એમાં કાંઈ ખોટું નથી. કારણ કે આપણે પ્રેમ કરીએ છીએ આની સાથે, હાડકા, માંસ અને ચામડી સાથે. જે તત્વને કારણે વ્યક્તિ જીવંત ભાસે છે, એ તત્વ સાથે પ્રેમ થયો નથી. એટલે જગતનો પ્રત્યેક પ્રેમ દિવસે ને દિવસે ઘટે છે, વધતો નથી. જ્યારે ભગવાન પ્રત્યેનો પ્રેમ દિવસે ને દિવસે વધે છે. સમજો, બહુ આનંદ આવશે. પ્રેમ કરી જુઓ, એકદમ ખોટું શરૂ કરો ને. ભગવાનને કંઈક મને પ્રેમ છે નહીં, પણ શાસ્ત્રમાં કહ્યું છે એટલે હું પ્રેમ કરવાનો પ્રયત્ન, અને મારી પાસે પ્રેમ નથી. તું મને જે પ્રેમ આપીશ એ પ્રેમ વડે જ તને હું પ્રેમ કરી શકવાનો છું. કારણ કે અહીં તો બંજર છે, કચ્છની રણ જ ભરેલું છે. અહીં ગાડી સમજી લો, અહીંયા કશું છે? અહીંયા પ્રેમ તો કેવળ હાડકા, માંસ અને ચામડી માટે છે, વાસના માટે પ્રેમ છે. તારી માટે પ્રેમ છે નહીં. હે નાથ, મને પ્રેમ આપ, જે પ્રેમ વડે હું તારી પૂજા કરી શકું. કાલિયાએ આ જ કહ્યું છે ને, કાલિયા દહમાં ભગવાને જ્યારે કાલિયાને નાથ્યો, કાલિયાએ શું કહ્યું? પ્રભુ, મને બનાવ્યો કોણે? તમે કે નહીં? તો હા. અચ્છા, મારામાં વિષ કોણે આપ્યું? હું કઈ મારું લઈને આવ્યો છું? તમે વિષ આપ્યું તમારું, બસ. તો તમે જે આપ્યું એના વડે જ હું તમારી પૂજા કરું ને પ્રભુ. આ પૂર્ણ શરણાગતિ છે, એમાં સામાન્ય ભાવ નથી, બહુ સુંદર ભાવ છે. એટલે ભગવાનને આપણે કહ્યું, તું જે મને આપીશ એના વડે જ હું તારી પૂજા કરવાનું છું. મારી પાસે મારું પોતાનું કશું છે, મારું અસ્તિત્વ જ નથી. તો પછી એટલે પ્રેમ આપ, અને પ્રેમ વડે હું તને પ્રેમ કરું. ને જુઓ, ભગવાનની કથા સાંભળીએ છીએ, દિવસે ને દિવસે વધુ સાંભળે છે, આપણો ભગવાન પ્રત્યે પ્રેમ વધતો જાય છે, અને પ્રેમ વધવો જોઈએ. હવે આ પ્રેમ આપણો સાચો છે કે ખોટું, એની ચકાસણી કરવાની. એની ચકાસણી કેવી રીતે થશે? જો આપણામાં એવું ભાવ આવે કે આપણે આપણા પ્રિયતમને એના કરતાં વધુ પ્રેમ કરીએ છીએ, તો સમજવાનું કે હવે ચેપ્ટર ક્લોઝ થઈ ગયું છે. હવે કંઈ આમાં ઉકળવાનું નથી. પણ જ્યારે મનમાં આવે કે ના, આપણો પ્રેમ તો અત્યંત તુચ્છ છે, આપણો પ્રિયતમ ભગવાન જે છે એનો પ્રેમ આપણા પ્રત્યે અનેક ગણો છે, અને એની તુલનામાં આપણો પ્રેમ અત્યંત તુચ્છ, તો સમજો આપણો પ્રેમ હવે વધી રહ્યો છે. આ ચકાસણી થઈ. બીજી વસ્તુ ભાઈ, પ્રેમની અંદર જ્યારે ભગવાન સાથે પ્રેમ થાય, એટલે પ્રેમમાં પ્રિયતમની ક્રિયા ઉપર ધ્યાન આપવામાં આવતું નથી. પ્રિયતમ આપણને જે કરવું હોય તે કરે, પણ આપણે તો પ્રિયતમને પ્રેમ કરીએ છીએ, એટલે આપણે એને પ્રેમ કરતા રહીશું. શું થશે આમાં? બહુ સમજવાનું છે. પ્રિયતમની કોઈ ક્રિયા ઉપર ધ્યાન આપવાનું નથી. પ્રિયતમ આપણને વક્ષસ્થળથી લગાડે કે આપણને ફેંકી દે રસ્તામાં, કે તમાચો મારે, કે કાળી મુખે, અમને કોઈ ફરક પડવાનો નથી. અમે તો તને પ્રેમ કરીએ છીએ, તને પ્રેમ કરતા રહીશું. આનો અર્થ શું છે? બહુ ગુઢાર્થ છે આ. સંક્ષિપ્તમાં જોઈએ, ભગવાન પાસે આપણે પરિસ્થિતિ માગવાની નથી. શું નથી માગવાનું? પરિસ્થિતિ નથી માગવાની. તારે જે પરિસ્થિતિ આપી હોય, જે રીતે રાખવું હોય રાખને. ખાવાને અન્ન ન હોય, પહેરવાને વસ્ત્ર ન હોય, તો ઘરની તો વાત જ ક્યાં.
પણ મને એક નિરંતર તારું શ્રેષ્ઠ સ્મરણ રહેવા દેજે. બીજું કશું નથી જોઈતું. આ છે પ્રેમની નિશાની. અરે જે કષ્ટ આપવું હોય, ભૂખ ખાવાનું ના આપીશ, પહેરવાનું ના આપીશ, ભર અપમાન કરાવ જગતની અંદર, કોઈ ફરક પડવાનો નથી. પ્રિયતમની ક્રિયા ઉપર આપણું ધ્યાન નથી. આપણું ધ્યાન ક્યાં છે? પ્રિયતમ ઉપર છે. ક્યારેક એ માળા પહેરાવે, ક્યારેક બે તમાચા લે ઊભી રહે, બસ તૈયાર છે. ક્યારેક કોઈક અપમાન કરીને કાઢી મૂકે, કાંઈ વાંધો નથી. બસ પ્રિયતમની ક્રિયા ઉપર આપણી દ્રષ્ટિ નથી. આપણી દ્રષ્ટિ ક્યાં છે? કેવળ પ્રિયતમ ઉપર. આ બહુ અગત્યની વસ્તુ છે. અહીંયા જ પ્રેમમાં આપણે બધા ખોટવાઈ જઈએ છીએ. ભગવાન તને અમે જ મળ્યા, બીજું કોઈ મળ્યું જ નહીં. આટલું તો છોકરાને લગ્ન થઈ જાય બહુ સારું મહારાજ. છોકરીને થઈ જાય તો બધું સારું. આ હોસ્પિટલમાં છે, બચી જાય સારું, પણ ક્યાં સુધી બચીશું બાપા? એ તો જુઓ. આપણે બધા એ જ બોલીએ છીએ ને, ભાઈ આ વખતે ભગવાને આપણને બચાવી લીધા, બોલીએ છે કે નહીં? પણ ક્યાં સુધી? આજ નહીં, કાલ નહીં તો પરમ દિવસે જવાનું તો છે ને આપણે બધા. હા કે ના? તો આવી રીતે જવાનું, ખાલી હાથે આવીને ખાલી હાથે જવાનું છે ના. આપણે નિત્ય પ્રતિપળ ભગવાનનું સ્મરણ કરીશું. તમે જો મહાપુરુષોના જીવનમાં આ જ છે. અનેક કષ્ટ છે, ખાવાનું નથી, કશું જ નથી, પણ પૂછો કેમ છે? બોલે બહુ આનંદમાં છે. કેમ? કારણ કે નિત્ય પ્રતિપળ શું કરે છે? ભગવાન નામ સ્મરણ કરે છે. એટલે પ્રિયતમની ક્રિયા ઉપર દ્રષ્ટિ નથી, પ્રિયતમને ઉપર દ્રષ્ટિ છે. આ બીજી વસ્તુ થઈ પ્રેમની. ત્રીજું, પ્રેમની ચાલ વાંકી ચૂકી છે. કેવી છે? વાંકી ચૂકી છે, પણ પરિપૂર્ણ છે. આપણા લાલાના બધા અક્ષર જો ક વાંકો છે ને, પછી નીચે અર્ધચંદ્રાકાર, પછી ષટકોણનો અડધો શ અને અણ આખો કરો, બધા અક્ષર વાંકા છે. હૃદયની અંદર, હૃદયનો તો આકાર આમ ખબર છે આપણને, બરાબર છે, જોઈએ છે આપણે ટીવીમાં લાઈવ જોયું હશે તમે. એ હૃદયની અંદર જે અહીંયા છે, એમાં કોઈ વાંકી ચૂકી ચીજ ઘુસાડી દે ગમે તેમ કરીને, પછી કોઈ દિવસ નીકળવાની છે? હા કે ના? એ તો હૃદય ફાટશે ત્યારે જ નીકળશે ને. ભગવાન આ જ કહે છે, એકવાર હું તારા હૃદયમાં આવ્યો પછી હું નીકળવાનો નથી. એ તો કલેજા ફટેગા તભી નિકલેગી વો ચીજ. શ્રી કૃષ્ણ એટલા માટે ત્રિભંગ લલિત મુદ્રામાં છે બધો વખત. ભગવાન કહે છે હું ત્રિભંગ લલિત મુદ્રામાં છું. કોઈ દિવસ શ્રી કૃષ્ણ બે પડે ઉભા જોયા સીધા? સંભવ જ નથી. ત્રિભંગ લલિત મુદ્રા છે. એનું કારણ શું છે? ભગવાન કહે છે હું પહેલેથી વાંકો ચૂકો છું. સમજો, એકદમ સ્પષ્ટ કહે છે ભગવાન. અને હું એકવાર જો તારા હૃદયમાં આવી ગયો પછી હું નીકળવાનો નથી. પ્રેમનો માર્ગ વાંકો ચૂકો છે, એ સીધી રેખામાં નથી જતો. ક્યારેક અસુવિધા આપશે, ક્યારેક પ્રતિકૂળ અવસ્થા, ક્યારેક અનુકૂળ અવસ્થા, ક્યારે અનુકૂળ નહીં, પ્રતિકૂળ નહીં, કે ત્રીજી કઈ અવસ્થા આપી દેશે. અને ભગવાન જુએ છે કે મારો ભક્ત મારું સ્મરણ કરે છે કે જગતનું સ્મરણ કરે છે. જો આપણી ઉપર કોઈ આફત આવી ગઈ અને પહેલો આપણા મનમાં વિચારો કે આ વ્યક્તિને આપણે ફોન કરીએ ચલો, તો સમજવાનું આપણે ભગવાન ઉપર નિર્ભર નથી. પણ પહેલું વિચારો પેલા આપણે ચલો કઈ થયું, અરે ના ચલો આપણે હનુમાન ચાલીસા કરીએ, ચલો આપણે વિષ્ણુ સહસ્રનામ કરીએ, ચલો પેલા ઠાકુરજીને પ્રાર્થના કરીએ. પ્રાર્થના કરી, જપ કર્યા, કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણત ક્લેશ નાશાય ગોવિંદાય નમો નમઃ. અને કરો 1000, 10,000, 50,000, લાખ જપ કરો, વિપત્તિ જતી રહેશે. સ્પષ્ટ કહ્યું છે ભાગવતે. આ ભાગવતનો મહાન સર્વશ્રેષ્ઠ શ્લોક છે. પ્રયત્ન કરીજો, બધી આદિ વ્યાધિ અને ઉપાધિ ટળી જશે. અને પછી થયું મનમાં વિચાર, ચાલો પેલા ભાઈને આપણે ફોન કરીએ. હા, તો એ શરણાગતિ થઈ. પહેલો વિચાર કોનો આવ્યો? ભગવાનનો. પછી બીજો વિચાર મનુષ્યનો આવ્યો કે ચલો નાઉ લેટ મી કોલ ધીસ પર્સન, પેલાને આપણે ફોન કરીએ.
કંઈ આપણને મદદ કરી શકે કે નહીં. પણ પહેલાં એ વ્યક્તિનો વિચાર આવ્યો અને પછી ભગવાનનો વિચાર આવ્યો તો આપણી શરણાગતિ હજુ પાકી થઈ નથી, કાચી છે. ચોથી વસ્તુ, જો આપણે આપણા પ્રિયતમની અંદર કોઈ ત્રુટિ જોઈએ છીએ તો પ્રિયતમ પ્રત્યે આપણામાં પ્રેમ વધી જાય છે ને એના પ્રત્યે સેવા વધી જાય છે. આ સમજ, બહુ સુંદર સિદ્ધાંત છે. આપણે આપણા પ્રિયતમની અંદર કોઈ ત્રુટિ જોઈએ છે તો શું થાય છે આપણામાં? આપણી એના પ્રત્યે સેવા વધી જાય છે. માં છે એ જુએ છે કે મારા બાળકનામાં દોષ છે, ગમે એટલું ભણાવીએ પણ કંઈ ઉતરતું નથી, તો શું કરે છે? થોડી વધારે વ્યવસ્થા કરી છે. કરે છે કે નહીં? બરાબર છે કે નહીં? મા બાપુજી બંને સમજી લો. ભાઈ મોટો છે કે મોટી દીકરી છે તો પોતાનું કરી લે છે, પણ આમાં કંઈ ઉકળવાનું નથી. એટલે આને માટે થોડું વધારે રાખો ભાઈ. 40 રાખતો હોય તો 50 મૂકવાની માટે, કે આ કેવી રીતે એને નોકરી મળશે ને મળશે તો કેટલી મળશે કાંઈ ઠેકાણું છે નહીં. ત્રુટિ જોઈ તો શું થયું? સેવા વધી ગઈ કે નહીં? હા કે ના? માં જુએ છે કે દીકરો ઉંમરો પસાર કરી શકતો નથી, નાનું બાળક દીકરી, તો શું કરે? દોડીને જાય છે ને એને પાર કરાવી દે છે. આ ભાવ રાખવાનો છે, આ બહુ સમજવાનું છે. જ્યારે ભગવાનમાં આપણા પ્રિયતમમાં ત્રુટિ આવે, ભગવાનમાં ત્રુટિ કેવી રીતે હોય? આ પ્રેમનો માર્ગ છે, બહુ સુંદર છે. પિતામાં ભીષ્મ સ્તુતિમાં આ જ કહ્યું છે, શ્રી કૃષ્ણ બધું સાચું, પણ તને જે પ્રેમ કરે છે ને તું બહુ રડાવે છે, બહુ પ્રતીક્ષા કરાવે છે. પાછું કહ્યું, પ્રતીક્ષા અને રડાવે છે. તે મને બહુ પ્રતીક્ષા કરાવી. 6 મહિના સુધી આ બાણસૈયાનું દુઃખ મેં ભોગવ્યું છે. બસ આટલા બધા મહિના લગાડી દીધા આવવામાં. હવે આવ્યા છો તો બસ આવી જ રીતે ઉભા રહો, પીળું પિતાંબર તમારું ફેરાતું રહે બસ. અને મંદ મંદ સ્મિત તમારા મુખારવિંદ પર હોય. તમારો હાથ મારા હાથમાં છે અને મારી બુદ્ધિરૂપી કુંવારી કન્યા સાથે તમે લગ્ન કર્યું છે. બસ પ્રભુ. અને ત્યારે યાદ કર્યું, તમે ગોપીઓને પાછી બહુ રડાવી છે. મૃત્યુને સમયે પિતામાં ભીષ્મે ગોપીઓને યાદ કરી છે. લલિત ગતિ વિલાસ વલ્ગુહાસ પ્રણય નિરીક્ષણ કલ્પિતો રૂમાના. સ્પષ્ટ કહ્યું, પ્રભુ લાલા તું બહુ રડાવે છે. હવે લાલો કહે છે, હું એટલા માટે રડાવું છું કે મારે જગતને નિષ્કપટ પ્રેમ શું છે બતાવવું છે. નિષ્કપટ પ્રેમ કોને કહેવાય? એટલા માટે હું આ રડાવું છું. અને જો પ્રેમ કોને કહેવાય? કેવળ મિલનમાં પ્રેમ નથી અને કેવળ વિયોગમાં પ્રેમ નથી. ચકવો અને ચકવીનું ઉદાહરણ આપણને ખબર છે. ચકવો અને ચકવી એકબીજાના વિરહમાં આખી રાત રડે છે અને પોતાના પ્રાણની આહુતિ આપી દે છે. એને પરિપૂર્ણ પ્રેમ કહેવાતો નથી. સમજો. હવે સારસનું જોડું, આપણે કહીએ સારસનું જોડું ક્યારે અલગ થતું નથી, એક સાથે જ રહે છે. હવે સારસને ખબર નથી વિયોગ કોને કહેવાય. તો જે પ્રેમમાં વિયોગ ખબર નથી ને જે પ્રેમમાં સંયોગ ખબર નથી, સમજો સંયોગ અને વિયોગનું ભાન નથી, કેવલ વિયોગ જ છે અને કેવલ સંયોગ જ છે, એને પરિપૂર્ણ પ્રેમ કહેવાતો નથી. પ્રેમ તો શું છે? એમાં સંયોગ પણ છે અને વિયોગ પણ છે. અને વિયોગમાં પ્રેમ વધી જાય છે. ગોપીઓ બધી જુઓ, ગોપીઓ બધી ગૃહસ્થાશ્રમમાં છે. અને મહાપ્રભુ વલ્લભાચાર્યજીએ પોતાની સુબોધનીમાં બહુ સરસ, એટલું તો કહી દઉં, બધા મહાત્માઓએ એક સ્વરે કહ્યું છે, 10મ સ્કંદ વાંચવો હોય તો એકમાત્ર મહાપ્રભુ વલ્લભાચાર્યની સુબોધની વાંચો. વલ્લભાધીશ કી એના જેવી ટીકા બીજે એક પણ નથી 10મ સ્કંદ ઉપર. ભાગવત પર 30 થી 35 ટીકાઓ છે, પણ જે રીતે વલ્લભાચાર્યજી મહારાજે લખી, અદ્ભુત, અવર્ણનીય, અકલ્પનીય છે. વિશેષ કરીને 10મ સ્કંદની એમાં મહાપ્રભુ વલ્લભાચાર્યજી બહુ સુંદર વિશેષણ આપ્યું છે. ગોપીઓ કોણ છે? પ્રેમ સંન્યાસિની છે.
બહુ સમજો આ વસ્તુ. અને ભગવાને એમને સંન્યાસ આપ્યો છે. જે ચીરહરણની લીલા છે એમાં શું છે? હાથ ઊંચા કરાવી દીધા છે. હવે બોલે કોઈ નથી અમારા જગતની અંદર. આ સંન્યાસ છે ગોપીઓનો. આ ચીરહરણની લીલા સામાન્ય સમજશો નહીં. આપણે જેમ લિંગ, નાભી અને ગુદા પર સ્થિત છે એ દ્રષ્ટિથી ચીરહરણની લીલા જોશો નહીં તો અર્થનો અનર્થ થશે. ટુ અન્ડરસ્ટેન્ડ ધ ડિવિનિટી યુ મસ્ટ બી ડિવાઇન. દિવ્યતાને ઓળખવા માટે સ્વયંને આપણે દિવ્ય બનવું પડશે. ત્યારે દિવ્યતાને ઓળખી શકીશું, નહીં તો અર્થનો અનર્થ કરીશું. એ ગોપીઓને સંન્યાસ આપ્યો છે ભગવાને. અને એટલા માટે મહાપ્રભુ વલ્લભાચાર્યજીએ કહ્યું ગોપીઓ પ્રેમ સંન્યાસીની છે, સામાન્ય નથી. અને એમના પતિ છે, સાસુ સસરા છે, સંતાન છે, દિયર છે, જેઠ છે, દેરાણી જેઠાણી, આખો પરિવાર છે. અને શ્રી કૃષ્ણનો વિરોધ પ્રતિપળને એટલો સતાવી રહ્યો છે. હવે જો રડે, આંખમાંથી આંસુ નીકળે તો એનો ઘરધણી તરત પૂછે શું છે? હું અહીં છું, બા બાપુજી અહીં છે, છોકરા છૈયા અહીં છે, આખો પરિવાર અહીં છે, તું રડજ કોની માટે? બહુ સુંદર સમજાવ્યું છે આખું. આ પ્રેમ સામાન્ય નથી. એટલે ગોપીને એવો અદ્ભુત વિરત હોય છે કે નેત્રમાંથી અશ્રુ નીકળે એ અશ્રુને પી જાય છે. સ્પષ્ટ કહ્યું છે. ઉદ્ધવ વ્રજગમન જે છે એટલે કે ભ્રમર ગીત, એની અંદર ભગવાન શ્રી કૃષ્ણ પહેલા 5 શ્લોકની અંદર ગોપીઓની અવસ્થા બતાવે છે. અને એમાં કહે છે તા મન મનસ્કા. સ્પષ્ટ કહ્યું ગોપીઓનું મન હું છું અને મારું મન ગોપીઓ છે. આ સ્પષ્ટ કહે છે ભગવાન. તા મન મનસ્કા મત પ્રાણા. એટલું નહીં, ગોપીઓનું મન હું બની ચૂક્યો છું. મારું મન ગોપી છે ને ગોપીનું મન હું છું. હવે ગોપીનું મન રહ્યું નથી. તા મન મનસ્કા મત પ્રાણા. એના પ્રાણ હું જ છું. અને પછી કહે છે મદર્થે ત્યક્ત દૈહિકા. ગોપીના પ્રાણ પૂર્ણ રૂપે મારા ચરણોમાં વિસર્જિત થઈ ચૂક્યા છે. આ વસ્તુ ઉદ્ધવજી માટે પણ ભગવાને કહી નથી. એટલે ઉદ્ધવજીને જ્ઞાન આપવા માટે આખી ઉદ્ધવ ગીતા કહેવી પડી છે. આપણા સોમનાથમાં અહીંયા આપી છે ગાય પગલા. આગળ ગયા છો ને સોમનાથ? ગાય પગલા, હા કે ના? બસ ત્યાં આખી આ ઉદ્ધવ ગીતા થઈ છે. ભાલકામાં બાણ વાગ્યું, ભગવાન ત્યાંથી ચાલતા ચાલતા ગાય પગલા આવ્યા. સમજો. અને આખી ઉદ્ધવ ગીતા કહી ઉદ્ધવજીને. અર્જુનને પણ કહ્યું અર્જુનનું પણ આ અવસ્થા નથી, ઉદ્ધવજીની પણ આ અવસ્થા નથી. એ ઉદ્ધવજી માટે ભગવાન કહે છે નોદ્ધવોણવપી મન્યુનો યદગુણૈર નાર્દિત પ્રભુ. ઉદ્ધવ તું મારાથી અણુ માત્ર ઓછો નથી. પણ એ ઉદ્ધવને સમજાવવા માટે 500 શ્લોકથી અધિક શ્લોક વાળી આખી ઉદ્ધવ ગીતા કહેવી પડી છે. એ અર્જુનને સમજાવવા માટે 700 શ્લોકની ગીતા કહેવી પડી છે. એમાં ચોખ્ખું કહ્યું કે મને તું મન આપા. ભગવાન વારંવાર ગીતામાં કહે છે કે મને તું મન આપ, મને તું તું મનથી મારું ચિંતન કર. મચ્ચિત્તા મદગત પ્રાણા. સ્પષ્ટ કહ્યું અર્જુનને. કારણ કે અર્જુનનું મન ભગવાન નથી, અર્જુનના પ્રાણ ભગવાન નથી. ઉદ્ધવજીને આ જ વાત કરે છે ઉદ્ધવ ગીતામાં. અને કહે છે તારું મન અને પ્રાણ હું નથી, જ્યારે ગોપીઓનું મન અને પ્રાણ હું જ છું. હા, ગોપીઓની સ્થિતિ સામાન્ય ન સમજશો. ગો એટલે કે ઇન્દ્રિયો, પી એટલે જે બધી ઇન્દ્રિયોથી શ્રી કૃષ્ણનું સતત પાન કરી રહી છે એને કહેવાય ગોપી. અને આ ગોપી માટે ભગવાન આજે રડે છે. ભ્રમર ગીત સામાન્ય નથી. એટલે જનરલી હું ભાગવતમાં લઈ શકતો નથી ભ્રમર ગીત. બહુ જે વર્ણન છે એમાં એકવાર પ્રવેશો પછી નીકળી શકવું બહુ ભારે પડી જાય છે. માં સ્પષ્ટ કહ્યું છે કે ગોપીઓ મારી અત્યંત પ્રિય છે. હું શું કહું? જો પ્રેમ કોને કે પ્રેમનામાં 3 પ્રકાર છે. સમય જોજો 15 મિનિટમાં પૂરું થઈ જશે કદાચ. 7 વાગે ને?
7:15 છે ને આપણે. પ્રેમમાં 3 પ્રકાર છે. એક પ્રકાર છે ઉત્કંઠા પ્રધાન પ્રેમ. બોલાશે બધાથી? બોલો. ઉત્કંઠા પ્રધાન પ્રેમ. બીજો પ્રેમ છે વિશ્વાસ પ્રધાન પ્રેમ. બોલો. પ્રધાન પ્રેમ. અને ત્રીજો પ્રેમ છે અવિવેકી પ્રધાન પ્રેમ. હવે ઉત્કંઠા પ્રધાન પ્રેમ એ ગોપીઓ અને નંદ બાબા યશોદા મૈયાનો છે. ધ્યાનથી સાંભળવાનું છે. વિશ્વાસ પ્રધાન પ્રેમ એ ગોપ બાળકોનો પ્રેમ છે અને અવિવેકી પ્રધાન પ્રેમ એ ગાયોનો છે. એક એક વસ્તુ જોઈએ હવે આપણે. ઉત્કંઠા પ્રધાન પ્રેમ કોણ છે? હવે જેમ કહ્યું ગોપીઓના પ્રાણ ઉત એટલે કે ઉપર સુધી આવી ગયા. ક્યાં સુધી? કંઠ સુધી. અને હવે ગોપી પ્રાણ ત્યાગ કરવાની તૈયારીમાં છે. હવે અહીંયા શ્રી કૃષ્ણની વિશેષતા સમજજો. ભગવાન જાણે છે કે આ ગોપી મારું સ્મરણ કરી રહી છે અને ક્યાં સુધી એનો વિરહ થશે એ પણ ભગવાનને ખબર છે. અને જ્યાં એના પ્રાણ છૂટવાની તૈયારીમાં છે એટલે ભગવાને બીજી એક ગોપી પ્રગટ કરી તરત. અને કઈ ગોપી પ્રગટ કરી? મૂર્છારૂપી ગોપી પ્રગટ કરી દીધી અને કહ્યું કે જલ્દી જા અને આ ગોપીને તું બાથમાં લઈ લે. અને જ્યાં પ્રાણ નીકળવાની તૈયારી હતી ત્યાં મૂર્છારૂપી ગોપી આવી જાય છે અને બાથમાં લે છે અને પડી જાય છે, મૂર્છિત થઈ જાય છે. સમજો. અને આ પ્રેમમાં શું થાય છે? એ પોતાના દ્રષ્ટિની સામે જુએ છે, લાલો આવ્યો, મારો પ્રિયતમ આવ્યો છે, બસ હવે તો વક્ષસ્થળથી હું એને લગાડીશ એકદમ. અરે હું પ્રિયતમના ચરણ પખાડીશ અને પ્રિયતમની સાથે રાસ રમીશું. અને રમે છે. થોડી ક્ષણો પછી એટલે થોડા કલાકો પછી ને થશે, અરે આ તો મારા મનનો ભ્રમ છે. સમજો. આ ઉત્કંઠા પ્રધાન પ્રેમ છે. નંદ બાબાને અરે લાલો તો અહીંયા છે. નંદ બાબા ગૌશાળામાં દોડે છે લાલાને પકડવા માટે. અને જેવા જાય છે ગૌશાળામાં પગ લપસ્યો તો ત્યાં કોઈ દેખાતું નથી. નંદ બાબા રડે છે, અરે આ તો મારા મનનો ભ્રમ છે. યશોદા મૈયા દોડતા તો અરે લાલા ઉભો રહે, તું ક્યાં જાય છે? આ માખણ છે, હું તારી માટે લાવી છું, સુંદર માખણ લાવી છું, ગરમ ગરમ રોટલા સાથે ઘી ઉપર ચોપડીને ખા તું. અને જ્યાં ખવડાવવા જાય છે ત્યાં ખબર પડે છે કોઈ છે નહીં. એટલે એમને થાય છે આ તો અમારા મનનો ભ્રમ છે. હવે આ વસ્તુ સાચી છે પણ આ ઉત્કંઠા પ્રધાન પ્રેમ છે એટલે એમને થાય છે કે આ મારો મનનો ભ્રમ છે. અને એમાં પ્રાણ વ્યાકુળ થઈ ગયા. અને એવા વ્યાકુળ થયા હવે પ્રાણ નીકળી જશે વિરહની અંદર. ભગવાન કહે છે જો આમના પ્રાણ નીકળી ગયા વિરહમાં તો બધા એવું જ સમજશે કે ભાઈ જે પ્રેમ કરે એને હવે મરવાનું જ છે. તો પછી કોઈ પ્રેમ માર્ગમાં આવશે નહીં. એટલે ભગવાને મૂર્છારૂપી ગોપી પ્રગટ કરી અને કહ્યું કે જા ગોપીને તું વળગી જા. અને ગોપીને વળગી ગઈ ને મને મૂર્છા આવી જાય છે. એ અચેતન થઈ જાય છે. નંદ બાબા અચેતન થઈ જાય છે. યશોદા મૈયા અચેતન થઈ જાય છે. આ ઉત્કંઠા પ્રધાન પ્રેમ છે. આ સર્વશ્રેષ્ઠ પ્રેમ છે. કારણ કે ભગવાને ઉદ્ધવજીને સંદેશ લઈને મોકલે છે તો 2 જણને સંદેશ આપવાનું કહ્યું છે. પહેલું કહ્યું નંદ બાબા યશોદા મૈયા અને બીજું કહ્યું બોલો ગોપીઓ. ગોપ બાળકો માટે કોઈ સંદેશ નથી, ગાયો માટે કોઈ સંદેશ. કારણ શું? હવે ખબર પડશે. બીજો પ્રેમ કયો હતો આપણો? વિશ્વાસ પ્રધાન પ્રેમ. ગોપ બાળકોનો પાક્કો વિશ્વાસ છે લાલો અમારી સાથે છે. લાલો વ્રજ છોડીને ગયો છે અને જો અમારી સાથે ગાયોને ચડાવે છે, વાછરડાઓને ચડાવે છે. અરે જો અમારી સાથે આ પાંડેર વનની અંદર વટવૃક્ષ ઉપર અમે નીચે ઊંધે માથે લટકીએ છીએ ને પડીએ છીએ જમુનાજીમાં, દોડીએ છીએ, એકબીજાને પકડીએ છીએ. અરે લાલાને એક ચમાચો મારી દઈએ છીએ, ચાલ દાન આપ. આવે લાલાની સાથે અમે ખાઈએ છીએ. સમજી લો, રોટલાનો અડધું બટકું એ માર છે, રોટકો મૂક્યો પેલી બાજુથી તું ખા ને આ બાજુથી
હું ખાઉં છું અને એ વધારે ખાઈએ એટલે મોઢામાંથી કાઢીને અમે પાછા ખાઈ લઈએ છીએ. આ અમારો પ્રેમ છે. લાલો ગયો જ નથી અમને છોડીને. લાલો અમારી સાથે રોજ નિત્ય શયન અમારી સાથે જ કરે છે. અમે બે જે એક સાથે વળગીને સૂઈએ છીએ. સમજી લેજો, લાલો અમારાથી દૂર ગયો જ નથી. આ સ્પષ્ટ છે. બહુ અદ્ભુત પ્રેમ છે. આ વિશ્વાસ પ્રધાન પ્રેમ છે. એકદમ નિત્ય લાલો અમારી સાથે છે. અમારી ગાયોની રક્ષા કરે છે, અમારી રક્ષા કરે છે. અમે ખાઈએ છીએ, દોડીએ છીએ, કૂદીએ છીએ, આનંદ લૂંટીએ છીએ. જય જય શ્રી રાધે કરીને. આ વિશ્વાસ પ્રધાન પ્રેમ. હવે વિશ્વાસ પ્રધાન આ જ વિશ્વાસ છે કે લાલો અમને છોડીને ગયો નથી, પછી એને માટે કોઈ સંદેશની આવશ્યકતા રહે? હા કે ના કહો? હવે ના ચલે. એટલે ગોપ બાળકો માટે કોઈ સંદેશ નથી. હવે બીજો છે ત્રીજો નંબરનો કયો પ્રેમ? અવિવેકી પ્રધાન પ્રેમ. અવિવેકી પ્રધાન પ્રેમ કોની માટે છે? તો કે છે ગાયોનો છે. ગાયો માનવા તૈયાર નથી કે શ્રી કૃષ્ણ અમને છોડીને મથુરા ગયા છે. એ તો જ્યાં તમાલ વૃક્ષની નીચે, કદંબ વૃક્ષની નીચે આવી ગઈ, બસ એમને ઉત્તર છે, અરે શ્રી કૃષ્ણ અમારી પીઠ પર હાથ ફેરવે છે. અને જ્યાં તમાલ વૃક્ષ પરની નીચે આવી એટલે અમને થાય છે લાલો અમારી પીઠ પર હાથ ફેરવે. જ્યાં પીઠ પર હાથ ફેરવે છે થનમાંથી ધર્ર ધર્ર કરીને દૂધની ધારા વહેવા માંડે છે. અને જ્યાં પાંદડાનો સ્પર્શ થાય છે એને થાય છે મારા સિંગ પર હાથ મૂકે છે લાલાએ, અરે મારી લોરી પર લાલો હાથ ફેરવે છે. ગાયને તો અહીંયા પર હાથ ફેરવે એટલે કેટલો આનંદ થાય છે. બસ. અને લાલો મારા બછડાને લઈને, વાછરડાને લઈને આવે છે અને મારા વાછરડાનું દૂધ પીવડાવે છે. સાથે સાથે લાલો પણ દૂધ પીવે છે. ગાયના થનમાંથી સીધી જ દૂધ, મારા થનનું દૂધ સીધો લાલો પીવે છે. અને આ બાજુ સીધું મારું વાછરનું. ચાર છે, સમજો, ચાર ધન છે. સીધી વાત કરી. અને ગાયને તો આ જ વિશ્વાસ છે એટલે આનું નામ આપ્યું અવિવેકી પ્રધાન પ્રેમ. હવે આ ગાયને કોઈ સંદેશ આપવાની આવશ્યકતા છે? બતાવો. હા કે ના જવાબ આપો. બસ. એટલે સંદેશ કોની માટે આવ્યો? કેવળ બે જણા માટે, નંદ બાબા, યશોદા મૈયા અને ગોપીઓ માટે. ઉત્કંઠા પ્રધાન પ્રેમ. એટલે કહ્યું આ પ્રેમની ચાલ વાંકી ચૂકી છે, પણ કેવી છે? પરિપૂર્ણ છે. અને પછી બીજી જોયું કે પ્રેમમાં પ્રિયતમની અંદર કોઈ આપણે ખામી જોઈએ તો આપણી સેવા વધી જાય છે. હવે આ પ્રેમમાં ચોથો આગળનો પોઈન્ટ, પ્રેમ કેવો છે? પ્રેમમાં નિર્ભયતા આવે છે. પ્રેમમાં ભય હોતો નથી. બસ લાલા તારે માટે સર્વસ્વનો ત્યાગ. અને જે ત્યાગ કરે એ બોલે નહીં કે મેં સર્વસ્વનો ત્યાગ કર્યો, કારણ કે એને ખબર જ છે કે આપણું કશું હતું નહીં, એટલે કશું જે હોય નહીં એમાં ત્યાગ કરવાનો પ્રશ્ન આવતો નથી. શું છે આપણું? છે કશું? હા કે ના? બોલો, વિચાર કરો. આ શરીર તે માતા પિતાનું આપેલું છે, આપણું નથી. તો આપણું શું છે? આપણો અહમ છે. બરાબર ને? તો લાલાને આપણે અહમ આપી એટલે શરણાગતિ સ્વીકારી કરી. એટલે શું કહ્યું? જોઈ જોઈ પ્યારો કરે સોઈ મોહે ભાવે, ભાવે મોહે જોઈ સોઈ સોઈ કરે પ્યારે. મારો પ્યારો મારી સાથે જે કરે બધું મને મંજૂર છે, અને મારો પ્યારો મારી સાથે એ જ કરવાનો છે જે મારી માટે યથા યોગ્ય છે. જોઈ જોઈ પ્યારો કરે સોઈ મોહે ભાવે, ભાવ મોહે જોઈ સોઈ સોઈ કરે પ્યારે. મારી માટે જે યોગ્ય છે જ મારો પ્યારો મારી સાથે કરવાનો છે. એટલે મહાપ્રભુ વલ્લભાચાર્યજીએ પુષ્ટિ માર્ગની અંદર કર્મના ફળ જે છે એને સિદ્ધાંતને જ આખું ઉડાડી દીધો છે. રાખ્યું જ નથી. બોલે આ તો ભગવાનની લીલા છે. પ્રસાદ, પ્રસાદમાં જે મળ્યું એ, સાકરનો દાણો મળે તોય એ પ્રસાદ છે, આખો 56 ભોગ મળ્યો તોય એ પ્રસાદ છે, ચરણામૃત મળ્યું તોય એ પ્રસાદ છે, કશું ના મળ્યું દર્શન રૂપી પ્રસાદ મળ્યા એ પણ પ્રસાદ છે. મંદિર બંધ છે, આપણે શિખરના પગે લાગી લીધું ધજાને એટલે દેવતાને પ્રણામ થઈ ગયા. આ તમને ખાલી એમ ના સમજશો, આપણને માની સંતોષ થાય એટલા માટે કહ્યું છે. જી ના, આ નિયમ છે. જ્યારે મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થાય
ત્યારે શિખરની પણ એ જ રીતે પ્રાણ પ્રતિષ્ઠા થાય છે જે રીતે દેવતાની પ્રાણ પ્રતિષ્ઠા થાય છે. ધજાની એ રીતે પ્રાણ પ્રતિષ્ઠા કરાય છે. સમજો, એટલે બહુ અગત્યનું છે. આપણે મંદિરનો ગોપુરમ કહો કે આપણે શિખર કહો, એક જ વસ્તુ છે. તો કે છે મારો પ્યારો જે મને કરે તે મારે બધું જ મંજૂર છે. એટલે મહાપ્રભુ વલ્લભાચાર્યજી કહે છે અમે કર્મના ફળને માનવા તૈયાર નથી, કારણ કે આ તો લીલા છે. પૂરું થઈ ગયું. એક ઝાટકેથી બધું ઉડાડી દીધું છે. આ પ્રેમ માર્ગ સામાન્ય નથી. પછી અહીંયા તમારો કોઈ પ્રશ્ન ના આવે કર્મ કયું ના, કોઈ વાત જ નથી. એક જ છે અહીંયા તો સિદ્ધાંત. પછી બીજું આવે પ્રેમમાં. શું કે છે? પ્રેમ નિત્ય નવીન છે, નવો નવો એકદમ. ભગવાન પ્રત્યે જુઓ, જ્યારે ભગવાનનું ચિંતન કરીએ છીએ આપણે ઉપાસનામાં, અને જો ઉપાસનામાં એકને એક ચિંતન કરતા કંટાળો આવે, સમજવાનું કે આપણામાં પ્રેમ થયો નથી. અહીંયા તો નિત્ય નવીન વસ્ત્ર ભગવાન પહેરે છે, નિત્ય નવીન મુખારવિંદ છે, નિત્ય નવીન લીલા છે, નિત્ય નવીન આંખો સુંદર નવ નિકુંજ ભગવાનની તૈયાર થઈ છે. સમજી લેજો. એકદમ સુંદર વટવૃક્ષનું છાય છે, એમાં સુંદર નિકુંજ બનાવી છે, લતાઓથી સુંદર. અનેક મોર છે, અનેક સુંદર સુંદર બોલે હંસ છે, અનેક કોયલ છે, અનેક પોપટ છે, અને સુંદર આકાશની અંદર દેવતાઓ આકાશમાંથી પુષ્પવૃષ્ટિ કરી રહ્યા છે, નવા નવા પુષ્પ છે. સમજો. અને ત્યાં પિયાજીઓ અને પિયુજી ઉભા છે બંને. અને આપણે કહીએ છીએ આજુ પ્રભાત લતા મંદિર મેં સુખ બરસતી હર્ષી યુગલ વર ગૌર શ્યામ અભી રામ રંગ ભરે લટકી લટકી પગ ધરત અવની પર. બહુ સુંદર વર્ણન છે. પિયાજી અને પિયુજી ધીરે ધીરે એકબીજાના ગળામાં હાથ નાખીને સુંદર રીતે ચાલી રહ્યા છે અવની ઉપર, એટલે ધરતી ઉપર. અને પુષ્પવૃષ્ટિ વરસી રહી છે. કોઈ ચામર ડોલાવે છે, કોઈ પુષ્પવૃષ્ટિ કરે છે, કોઈ મૃદંગ બજાવે છે, કોઈ વીણા બજાવે છે, કોઈ સારંગી બજાવે છે, કોઈ બોલે સુંદર પેલું એ કરે છે, તિલક કરી રહે છે, કોઈ ચરણોમાં હાર પહેરાવી રહી છે, તો કોઈ સુંદર મિષ્ટાન્ન બનાવી રહી છે, કોઈ સુંદર પુષ્પ ચયન કરી છે. ને પિયાજો અને પિયુજીની દ્રષ્ટિ પ્રત્યેક ઉપર પડી રહી છે. હા છે પ્રતિપળ નવમ નવમ, નવો નવો પ્રેમ છે, નિર્ભયતા. અને છેલ્લે પ્રેમનું લક્ષણ છે પ્રેમી અને પ્રિયતમ એક બની જાય છે. સાંકરી ખોર છે મારા બરસાણાની અંદર. આપણે જઈશું ત્યારે ત્યાં જઈશું, ખાસ વિશેષ કરીને વૃંદાવનમાં ભાગવત છે ત્યારે. સાંકરી ખોરનું બહુ મહત્વ છે. બહુ સાંકરી છે. સામેથી લાલજુ આવે છે અને આ બાજુથી લાડલીજી આવે છે. હવે કોઈ બંનેને એકબીજાને ઓળંગી ના શકે, કારણ કે એટલી સાંકડી ખોર છે. ખોર એટલે કે ગલી. હવે શું થાય છે? લાલજુ જ્યાં લાડલીજીને જુએ છે અને લાડલીજી લાલજુને જુએ છે, તો લાલજુએ લાડલીને જોઈ તો લાલજુ લાડલી બની ગયા, અને લાડલીજી લાલજુને જુએ છે તો લાડલીજી લાલજુ બની જાય છે. હવે અહીંયાથી અટકતું નથી. પછી શું છે? બંને એક બની ગયા. બાંકે બિહારી લાલ કી. કમરથી ઉપર કોણ છે? શ્રી કૃષ્ણ. કમરથી નીચે રાધિકાજી. બંને એક બની જશે. હવે બે થયા નહીં. આ સમજો. અને પાછું લીલામાં બે બને છે, એટલે કે બે તન છે, એક મન એક પ્રાણ. આ સમજ. બે તન છે, એક મન એક પ્રાણ, અને નિત્ય નિકુંજની લીલા થાય છે. આ છે પ્રેમ. અને આ પ્રેમની લીલામાં પ્રવેશવા માટે કહ્યું કે માનવ ખૂબ ભગવાનનું અખંડ નામસ્મરણ કરીએ, પવિત્ર બનીએ, કાય મનોવાક્યથી પવિત્ર બનીએ, અને ભગવાનના શરણાગત થઈએ, અને ભગવાનની કથા સાંભળીએ.
ત્યારે આ પ્રેમ માર્ગમાં આપણે પ્રવેશી શકીશું. બસ આ જ અત્યારે ભગવાનની જ વાણી ભગવાનના ચરણોમાં સમર્પિત કરી ભગવાનને પ્રાર્થના કરીએ, પ્રભુ અમારા મનની મતિ, ગતિ અને રતિ તમારા ચરણોમાં બની રહે. કૃષ્ણ કનૈયા લાલ કી જય, ભક્તવત્સલ ભગવાન કી જય, વૃંદાવન બિહારી લાલ કી જય, ભગવાન શ્રી રામ કૃષ્ણ દેવ કી જય, સબ સંતન કી જય, સબ ભક્તન કી જય. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર. જય જય શ્રી રાધે, જય જય શ્રી રાધે, જય જય શ્રી રાધે. સર્વને જય રામ કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ.